જય જવાન જય કિસાન. જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય કટાણા મારી આ YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા મિત્રોને એવો સવાલ થાય છે કે મારે જમીન ચકાસણી કરાવવી છે, પણ જમીન ચકાસણી કરાવવાથી મને શું ફાયદો થાય? આવા પ્રશ્નો ખેડૂતોને થતા રહે છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી એ જાણવાના છીએ કે જમીન ચકાસણી કરાવવાથી ખેડૂતને શું ફાયદો થાય કે જમીન ચકાસણી કરાવવાથી ખેડૂતને શું ફાયદો થાય છે. તો સૌપ્રથમ તો પાકનું ઉત્પાદન વધે છે. જે આપણે જમીન ચકાસણી કરાવ્યા પછી જે રિપોર્ટ આવે છે તેના માધ્યમથી આપણે બિનજરૂરી ખાતર નાખવાના નથી, એટલે બિનજરૂરી ખાતર આપણે નાખવાના બંધ થઈ જવાના છે. આ અનુસંધાને આપણી જમીનમાં ઉપજમાં 10 થી 25% સુધીનો વધારો થાય છે. જે જરૂરી ખાતર આપણે જરૂર છે તે જ ખાતર નાખવાના છે. તે માટે પાકનું ઉત્પાદન વધવાનું છે. આ પાકનું ઉત્પાદન વધવાથી આપણી ઉપજમાં 10 થી 25% સુધીનો વધારો થાય છે. ત્યારબાદ ખાતર ખર્ચ ઘટે છે. આપણે રિપોર્ટ કરાવીએ છીએ એટલે તે રિપોર્ટમાં આપણને અમુક ખાતરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી આપણે અંદાજિત ખાતર નાખવાના બંધ થઈ જાય છે. જે આપણે અંદાજિત ખાતર નાખીએ છીએ તો ખાતરના ખર્ચમાં વધારો થાય છે, પરંતુ સોઇલ રિપોર્ટ પરથી જે જરૂરી ખાતર નાખવામાં આવે છે તે જરૂરી ખાતર જો આપણે નાખીએ તો આપણને ખાતરનો ખર્ચ 15 થી 30% સુધી ઘટવાનો છે. ત્યારબાદ જોઈએ કે જમીન આપણી ઉર્વરક બને છે. જમીન ઉર્વરક બને એટલે કે જે ઘણા વર્ષો સુધી આપણી જમીન પોષક તત્વોથી ભરી રહે એ જમીન આપણી ઉર્વરક બને છે. જો આપણે સોઇલ રિપોર્ટ કરીએ છીએ તો આપણી જમીનમાં જે જરૂરી તત્વો છે તે જ નાખવાના છે. એ માટે આપણી જમીન ઉર્વરક બની રહેવાની છે. જે ઉર્વરક બની રહેલી જમીન છે તે જમીનમાં એટલે કે માટીમાં જીવાણુઓ સક્રિય થવાના છે. પીએચ સંતુલિત આપણે જરૂરી એવું તત્વ મળી રહે છે. પીએચ સંતુલિત આપણને તમામ પ્રકારના તત્વો મળી રહે છે, એટલે કે જે જમીનની અંદર જરૂરી છે એ તત્વો મળી રહે, એટલે કે ખાસ જીવાણુઓ તે માટીની અંદર ઘણા વર્ષો સુધી સક્રિય રહેવાના છે. ત્યારબાદ ખાટાશ અને ખારાશ ખબર પડે છે. જમીનના રિપોર્ટની અંદર પીએચ રિપોર્ટ કરવામાં આવે છે. આ પીએચ એટલે કે જમીનની પીએચ ના રિપોર્ટથી માધ્યમથી આપણને ખબર પડશે કે આપણી જમીન ખાટી છે કે ખારાશવાળી છે. એટલે કે જો ખાટાશવાળી હોય તો તેને લો કરવાની આવે છે, મધ્યમ કરવાની આવે છે. એ જમીનનું પીએચ આપણે જો અનુકૂળ કરેલું હોય છે તો જ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ માઇક્રોન્યુટ્રનની કમી આપણને ઝડપથી ખબર પડશે. જો આપણે સોઇલ ટેસ્ટિંગ કરાવીને તેમનો રિપોર્ટ આવ્યો છે તો તેના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે મિક્સ માઇક્રોન્યુટ્રનની કેટલી કમી છે. એટલે કે જે આપણી જમીનની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન કેટલા નથી તેની આપણને સૌથી પહેલા ખબર પડશે. જે આપણે કોઈ પણ પાકની અંદર પાંદડા જોતા હોય છે તે સમયે આપણને ખ્યાલ આવી જાય છે કે આ મિક્સ માઇક્રોન્યુટ્રનની આ પાકમાં જરૂર છે. એટલે કે જે મિક્સ માઇક્રોની જરૂર આપણને બહાર આવ્યા પછી બતાય તે પહેલા આપણે જો પણ કોઈ રિપોર્ટ કરાવેલો હોય છે તેના માધ્યમથી આપણને ખ્યાલ આવી જશે. ત્યારબાદ શોર્ટમાં કહીએ તો જમીન ચકાસણી એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને લાંબા ગાળાની જમીન સુરક્ષા. જમીનનો ચકાસણી માટેનો રિપોર્ટ આપણે કમ્પ્લીટ કરાયેલો હોય છે તો ઓછા ખર્ચે વધુ ઉપજ પ્લસ જમીનની લાંબા ગાળાની સુરક્ષા. જે બિનજરૂરી ખાતર છે એ આપણે નાખવાના નથી. આ માટે આપણે લાંબા ગાળાની સુરક્ષા બની રહે છે. જો આવા જ અવનવા વિડીયો તમારે જોવા હોય તો મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય જવાન જય કિસાન.